આજના તાજા અને મુખ્ય સમાચાર. નૌકાદળની તાકાતમાં મોટો વધારો. પીએમ મોદીએ કોલકાતામાં દેશમાં બનેલા 3 શક્તિશાળી યુદ્ધ જહાજો દુનાગીરી, સંશોધક અને આગ્રેયને સેનામાં કર્યા સામેલ. નૌકાદળના કાફલામાં સામેલ થયેલા આ 3 અત્યાધુનિક જહાજોમાં સ્ટેલ્થ ફ્રિગેટ દુનાગીરી, ચોથું મોટું સર્વેવેશન સંશોધક અને એન્ટી સબમરીન વોરફેર છેલ્લો વોટરક્રાફ્ટ આગ્રેયનો સમાવેશ થાય છે. ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપતી એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જી બંદર ખાતે આયોજિત એક ભવ્ય અને સત્તાવાર સમારોહમાં દેશમાં સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત 3 શક્તિશાળી નૌકા જહાજોને ભારતીય નૌકાદળમાં સમાવેશ કર્યા છે. નૌકાદળના કાફલામાં સામેલ થયેલા આ 3 અત્યાધુનિક જહાજોમાં સ્ટીપ ફ્રિગેટ દુનાગીરી, ચોથું મોટું સર્વેવેશન સંશોધક અને એન્ટી સબમરીન વોરફેર છેલ્લો વોટરક્રાફ્ટ આગ્રેયનો સમાવેશ થાય છે. આ ત્રણેય જહાજો ભારતીય નૌકાદળની લડાઈ, સમુદ્રી સર્વેક્ષણ અને દુશ્મનની સબમરીન વિરોધી કામગીરીની ક્ષમતાઓમાં અભૂતપૂર્વ વધારો કરશે. સ્ટીલ્થ ફ્રિગેટ દુનાગીરી નૌકાદળે આ યુદ્ધ જહાજને એક શક્તિશાળી, અદ્યતન અને અત્યંત ઘાતક હથિયાર ગણાવ્યું છે. સ્વદેશી સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ આ જહાજ દુશ્મનના રડારને થાપ આપવામાં સક્ષમ છે. તે લાંબા સમય સુધી સમુદ્રમાં સતત ઓપરેશન કરવા માટે રચાયેલા છે. આ જહાજમાં બ્રહ્મોસ સપાટીથી પર પ્રહાર કરનારી મિસાઇલો અને મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી અદ્યતન મિસાઇલ સ્ટીલ્થ જેવા અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ છે. સર્વેવેશન સંશોધક આ ચોથું મોટું સર્વેક્ષણ જહાજ છે, જે દરિયાકાંઠાના વિસ્તારોની સાથે સાથે ઊંડા પાણીમાં પણ હાઇડ્રોગ્રાફિક સર્વે કરવા માટે ખાસ ડિઝાઇન કરાયું છે. તે સંરક્ષણ અને નાગરિક બંને ક્ષેત્રોના ઉપયોગ માટે સમુદ્રી અને ભૌતિક ડેટા એકત્રિત કરશે. તેના કમાન્ડને મજબૂત કરવા માટે તેમાં સ્વાત પાણીની અંદરના વાહનો અને દૂરદર્શી સંચાલિત વાહનો સહિતની અદ્યતન સર્વે સિસ્ટમ લગાવવામાં આવી છે. એન્ટી સબમરીન ક્રાફ્ટ આગ્રેય આ ચોથું અર્નાલા ક્લાસ એન્ટી સબમરીન વોરફેર છેલ્લો વોટર ક્રાફ્ટ છે. તે છીછરા પાણીમાં છુપાયેલી દુશ્મનની સબમરીન જેવા જોખમોને શોધવા અને તેનો નાશ કરવા માટે સક્ષમ છે. આ ક્રાફ્ટ હળવા વજનના ટોર્પીડો, સ્વદેશી રોકેટ લોન્ચર અને હાઈટેક છીછરા પાણીની સોનાર સિસ્ટમથી સજ્જ છે.